ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલથી તંત્ર દોડ્યું। જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા। રાજકોટના ધોરાજીમાં શાળાને ખંભાતી તાળા લાગ્યા। ચાળવાવદર ગામમાં માત્ર કાગળ પર જ સ્કૂલ ચાલતી હતી। જે કાલરિયા નામથી માધ્યમિક શાળા ચાલતી હતી। શાળામાં 54 વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર બતાવવામાં આવ્યા હતા। તો શાળાના મુખ્ય દરવાજાને અલીગઢી તાળા મારી દેવાયા। શાળાના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ગુજરાત ફર્સ્ટનો અહેવાલ દર્શાવ્યો પહેલાના અને ત્યારબાદ શાળાને તાળા લાગ્યા હતા। ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી। 54 વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર હતા। શાળાના મુખ્ય દરવાજાને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા। તો શાળાના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલથી તંત્ર એક્શન મોડમાં આવ્યું અને દોડતું થયું।